નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સમસ્યા વિશે જે આજકાલ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને પરેશાન કરે છે। એ સમસ્યા છે ગેસ, એસિડિટી અને અપચો। ક્યારેક છાતીમાં બળતરા, ક્યારેક પેટમાં ભારેપણું, ક્યારેક ડકાર તો ક્યારેક ઉલટી જેવો અનુભવ। દવાઓ ખાઈએ છીએ, થોડીવાર આરામ મળે છે, પણ સમસ્યા ફરી ફરીને આવે છે। આજે હું તમને કહીશ ઘરે બેઠા કોઈ સાઇડ ઇફેક્ટ વગર ગેસ અને એસિડિટી દૂર કરવાની સરળ, અસરકારક અને આયુર્વેદિક રીતો। વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે છેલ્લે હું જણાવીશ એવી એક ભૂલ જેના કારણે ગેસ ક્યારેય મટતો નથી। ગેસ અને એસિડિટી શું છે મિત્રો? જ્યારે આપણું પાચન તંત્ર ખોરાકને બરાબર પચાવી શકતું નથી ત્યારે પેટમાં ગેસ બને છે, અને જ્યારે પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય ત્યારે થાય છે એસિડિટી। આની પાછળના મુખ્ય કારણો છે અનિયમિત ખાવા પીવાની ટેવ, તીખું અને તેલયુક્ત ખોરાક, વધુ ચા કોફી, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, તણાવ અને ઊંઘની અછત। ગેસ અને એસિડિટીના લક્ષણો: જો તમને નીચેના લક્ષણો અનુભવાતા હોય તો સમજજો કે તમારું પાચન તંત્ર કમજોર છે। છાતીમાં બળતરા, પેટ ફૂલવું, ડકાર આવવી, મોઢામાં ખાટો સ્વાદ, ઉલટી જેવો ભાવ, માથાનો દુખાવો, ભૂખ ન લાગવી। હવે ચાલો જાણીએ ઘરેલું અને સરળ ઉપાયો। ઘરેલું ઉપાય નં. 1. અજમો. અજમો એ આયુર્વેદમાં ગેસનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે। કેવી રીતે લેવો? 1 ચમચી અજમો લો, તેમાં 1 ચપટી મીઠું ઉમેરો અને હળવું ચાવીને ગરમ પાણી સાથે લો। ક્યારે લેવો? ભોજન પછી 15 મિનિટમાં। ફાયદો: ગેસ તુરંત ઉતરે, પેટ હળવું લાગે, એસિડિટી ઓછી થાય। ઉપાય નં. 2 હિંગ. હિંગ એટલે પાચન માટે અમૃત સમાન। ઉપયોગ: 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચપટી હિંગ ભેળવો અને ધીમે ધીમે પીવો। ફાયદા: પેટના દુખાવામાં રાહત, ગેસ બહાર કાઢે, એસિડિટી ઘટાડે। ઉપાય નં. 3 સૂંઠ અને જીરું. સૂંઠ અને જીરું બંને પાચન સુધારવામાં અદ્ભુત છે। રીત: 1 ચમચી સૂંઠ અને અડધી ચમચી જીરું પાણીમાં ઉકાળો, ઠંડુ કરી પીવો। દિવસમાં 2 વખત પી શકાય। ઉપાય નં. 4 છાશ. છાશ આપણા દાદા દાદીનો સૌથી વિશ્વસનીય ઉપાય છે। કેવી છાશ પીવી? દહીંમાં પાણી ભેળવી, થોડી સૂંઠ અને મીઠું ઉમેરો। ફાયદો: પેટ ઠંડુ રાખે, એસિડિટી શાંત કરે, પાચન સુધારે। ઉપાય નં. 5 તુલસીના પાન. તુલસી માત્ર પૂજાનું છોડ નથી, એ દવાઓની ખાણ છે। રીત: 5મી 7 તુલસીના પાન ચાવીને ખાવા અથવા ગરમ પાણી સાથે લેવા। લાભ: એસિડિટી ઘટાડે, પેટની બળતરા દૂર કરે। ખોરાકમાં શું ખાવું? જો તમે ગેસથી બચવા માંગો તો આ વસ્તુઓ જરૂર ખાવો: ઉકાળેલી શાકભાજી, દાળ, ભાત, ફળોમાં કેળું અને સફરજન, ઓટ્સ, છાશ। શું ન ખાવું? આ વસ્તુઓ ગેસ અને એસિડિટી વધારે છે। તીખું, તળેલું, બેકરી વસ્તુઓ, ઠંડા પીણા, વધુ ચા કોફી, રાત્રે મોડું ખાવું। જીવનશૈલી સુધારાના ઉપાય: ભોજન પછી તરત સૂવું નહીં, ધીમે ધીમે ખાવું, રોજ 10 મિનિટ ચાલવું, પૂરતી ઊંઘ લેવી, તણાવ ઓછો રાખવો। સૌથી મોટી ભૂલ મિત્રો, ગેસ ક્યારેય મટતો નથી કારણ કે આપણે દવાઓ પર જ નિર્ભર રહી જઈએ છીએ, પણ મૂળ કારણ આપણી ખાવા પીવાની ટેવ છે। જ્યારે ટેવ નહીં બદલો ત્યારે સમસ્યા પાછી આવશે। સમાપન: આજના વિડીયોમાં તમે જાણ્યા ગેસ અને એસિડિટી માટેના સરળ અને અસરકારક ઘરેલું ઉપાય। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમારો સ્વાસ્થ્ય તમારા હાથમાં છે। આભાર। ફરી મળશું નવા ઉપયોગી વિડીયો સાથે।